જ્યોતિર્લિંગની વાત કરીએ, પહેલું જ આવે સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ. આ સૌરાષ્ટ્રે સોમનાથમ છે પહેલું શિવલિંગ, પહેલું જ્યોતિર્લિંગ એ ભગવાન સોમનાથ પ્રભાસ તીર્થક્ષેત્રમાં, ભાલકા ક્ષેત્રમાં બિલકુલ બાજુમાં ભગવાન સ્વયં બિરાજી રહ્યા છે. ખુદ રત્નાકર એમના પગ પખાડે છે. અને આવા સરસ વાતાવરણમાં અત્યારે ભગવાન સોમનાથનું મંદિર શ્રદ્ધાળુઓના દર્શન અને ઓમ નમઃ શિવાયના નાદથી જ્યારે ગાજી રહ્યું છે, ત્યારે આપણે જાણવું છે આ સોમનાથ કેમ કહીએ છીએ. અમને કોણે નામ પાડ્યું સોમનાથ? જગ્યાનું નામ તો છે ને, પ્રભાસ પાટણ છે. જગ્યા ભાલકા તીર્થ છે બાજુમાં. આ સોમનાથ ક્યાંથી આવ્યું? તો એના પાછળની કથા સમજવા જેવી છે. કથા જોડાય છે બ્રહ્માના પુત્ર દક્ષ પ્રજાપતિ સાથે. દક્ષ પ્રજાપતિને 27 કન્યાઓ હતી. આ 27 કન્યાઓને આજે પણ આપણે પંચાંગ જોઈએ તો 27 નક્ષત્રો તરીકે ઓળખીએ છીએ. એ 27 કન્યાઓમાંની એક એટલે રોહિણી. 27 દીકરીઓ, પણ બધી બહેનો વચ્ચે એવો મનમેળ કે એકબીજાને પૂછ્યા વગર, એકબીજાને છોડીને, એકબીજાથી જરાય દૂર રહે નહીં. અને એ ભાવમાં ને ભાવમાં, એ મનમેળમાં ને મનમેળમાં એમને નક્કી કર્યું કે આપણે જ્યાં પણ લગ્ન કરીને રહીશું તે એક જ જગ્યાએ રહીશું. ખેર, દક્ષ પિતામહને માથે એક મોટી કપરી જવાબદારી આવી પડી, યોગ્ય મૂર્તિઓ શોધવાની. અને શોધ કરતા 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 એમની નજરે ભગવાન સોમદેવ આવ્યા. અત્યંત તેજસ્વી રૂપ, પણ દજાડે તેવું મારક નહીં. ચંદનના લેપ જેવી શીતળતા આપે એવું એકદમ શીતળ સ્વરૂપ. આ સોમદેવને વિનંતી કરી કે મારી 27 પુત્રીઓ સાથે આપ લગ્ન કરો. સોમદેવે હા કહી. સોમ એટલે ચંદ્ર, ચંદ્રદેવે હા કહી. દક્ષ પિતામહની 27 પુત્રીઓ સાથે એમના વાસ્તે ગાસ્તે લગ્ન થયા. લગ્ન બાદ એમનો ઘર સંસાર ચાલુ થયો. સાથે રહેવા માંડ્યા બધા. એક સોમદેવ, 27 પત્નીઓ. હવે સાચી રીતે જોઈએ તો 27 નો હક એમના પર સરખો લાગે. 27 ને સરખી રાખવી જોઈએ. પણ એવું કોઈ દાડો સંભવ્યું છે ખરું? જરાય રાગદ્વેષ ના હોય, જરાય કોઈના માટે આપણને પક્ષપાત ના હોય તો શક્ય નથી. એટલે રોહિણી નામની કન્યા અથવા રોહિણી નામની એમની પત્ની તરફ સોમદેવ વિશેષ આસક્તિ અને વૃત્તિ રાખવા માંડ્યા. એના તરફ ખૂબ ધ્યાન આપે, એને લાડ લડાવે, લાલન પાલન કરે. બાકીની જે 26 છે તે જુએ આ બધું, પણ એમનો ચંદ્રદેવ ભાવ પૂછે નહીં. આથી કંટાળીને દીકરીને તકલીફો ક્યાં જાય? બાપાના ત્યાં. એમણે બાપાને જઈને ફરિયાદ કરી કે આ તમારા જમાઈ તો આવું કરે છે, એકલી રોહિણી જ જાણે એમની પત્નીઓ રીતે વર્તે છે. બાકીનો અમારો કોઈ ભાવ જ નથી પૂછતું. અમે ત્યાં વધારાના છીએ એવું લાગે છે, ત્યાં ઘસરડા કરીએ છીએ એવું લાગે છે. ઢસરડા કરતાં કરતાં એક નોકરાણી જેવું જિંદગી અમે જીવી રહ્યા છીએ. દક્ષ પિતામહે વાત ધ્યાનથી સાંભળી. એમણે ચંદ્રને બોલાવ્યા, ઠપકો આપ્યો કે ભાઈ આ બરાબર નથી જમાઈરાજ, તમે આવું કરો. એકલી રોહિણી તરફ ધ્યાન આપો, બાકીની 26 ને તમે નકારો, એમને દુઃખ પહોંચે એવું કરો. બરાબર નથી. મારે તો બધી દીકરીઓ સરખી છે, બધી મારા હૃદયના ટુકડા જેવડી છે. અને આ મારા કાળજાનો એક એક કટકો મેં તમને આ 27 કન્યા રૂપે આપ્યો છે. એમાં રોહિણી વિશેષ નથી ને બાકીની ઓછી નથી. સુધરી જાઓ. એને ઠપકો આપીને ચંદ્રદેવને પરત મોકલ્યા. પણ
ચંદ્રદેવમાં કંઈ સુધારો આવ્યો નહીં. અને સોમદેવ ન સુધર્યા. વળી પાછી ફરિયાદ ગઈ હાઈકમાન્ડ પાસે. એટલે આ વખતે તો જરાય કૂણું વલણ અપનાવ્યા વગર તાત્કાલિક અસરથી દક્ષ પિતામહે ચંદ્રને એટલે કે સોમદેવને શ્રાપ આપ્યો કે જા તારો ક્ષય થશે. ક્ષય થવો એટલે નાશ થવો, તારો નાશ થશે, તું ઓગળી જઈશ. ધીરે ધીરે શરીર ઓગળવા માંડ્યું. અને આથી ચિંતિત થઈને ચંદ્રદેવે આથી ચિંતિત થઈ અને ભગવાનનું વ્રત આરંભ્યું. એમણે સોમનાથના સાગર તટે ભગવાનનું વ્રત આરંભ્યું. પોતાની યોગક્ષેમ માટે એમણે આ વ્રત કર્યું. અને એ યોગક્ષેમનું વ્રત કર્યું, શિવજીની આરાધના કરી. તેનું કારણ એવું હતું કે આ આરાધના કરવાનું એમને દક્ષ પિતામહને સલાહ બધા દેવોએ ભેગા થઈને આપી હતી. કારણ કે આ જો ખરેખર ચંદ્રનો ક્ષય થાય તો કોઈને પોસાય તેમ નહોતું. એટલે એમણે કહ્યું કે આને ચંદ્રને કહો કે ભગવાન શંકરની ઉપાસના કરે. અને ચંદ્રએ બતાવ્યા પ્રમાણે ભગવાન શિવની ઉપાસના કરી. ભગવાન શિવની ઉપાસના કરી અને એને પ્રસન્ન કર્યા. શિવની આરાધના અને પૂજન કરવાથી ચંદ્રદેવને પોતાને શાંતિ પ્રાપ્ત થઈ. અને પ્રભાસ તીર્થમાં આવીને શિવજીની એમણે ઉપાસના કરી. તેનાથી એમના મનમાં પણ અનહદ આનંદ ઊભો થયો. અને આ આનંદની પળોમાં એમણે ભગવાન શિવે એમને પ્રસન્ન થઈને કહ્યું કે તું માગ તે વરદાન આપું. ત્યારે આપણે આપણા સૌનું સદભાગ્ય ગણવું જોઈએ, ખાસ કરીને ગુજરાતે તો. સોમદેવે માગણી મૂકી, એમણે માગ્યું. શું માગ્યું? તો કે ભગવાન આપ આ લિંગમાં સ્થાયી થઈને રહો. મારો શ્રાપ એનું શું થશે? ત્યારે ભગવાનને કહું શ્રાપ તો સંપૂર્ણપણે હું નહીં નિવારી શકું, પણ 15 દિવસ તારી ચડતી કળા થશે અને 15 દિવસ ઉતરતી કળા એટલે ક્ષય થશે. શુક્લ પક્ષની એકમથી પૂનમ સુધી તારી કળા ચડતી જશે. બીજની એક રેખામાંથી તો પૂર્ણચંદ્ર પૂર્ણિમાના દિવસે બનીશ. અને ત્યાંથી પાછો ઘસાતા ઘસાતા અમાવસ્યાના દિવસે તું સંપૂર્ણપણે ખોવાઈ જઈશ. આ ક્ષય એટલે આપણને ટીબી થાય માણસને તો એનું વજન ઘટતું જાય, શરીર ગળતું જાય, છેવટે તો હાડકાનો માળો રહે. આ ક્ષયનો કાયમી શ્રાપ જે મળ્યો હતો એમાંથી ભગવાન શંકરે અંશતઃ મુક્તિ આપી. 15 દિવસ માટે ચડતી કળા, 15 દિવસ માટે ઉતરતી કળા. અને આ બધાની વચ્ચે ભગવાન શિવ સ્વયં એમનો અંશ શિવલિંગમાં સોમનાથ જ્યાં ચંદ્રે એમનું સ્થાપના કરી હતી એ શિવલિંગમાં ભગવાને પોતાનો અંશ મૂકીને એને જ્યોતિર્લિંગ બનાવ્યું. એ શિવલિંગમાંથી જ્યોતિર્લિંગ બન્યું. આ સ્વયંભૂ શિવલિંગ નથી, સ્થાપિત શિવલિંગ છે. પહેલા ચંદ્રએ સ્થાપ્યું અને ત્યારબાદ એનો વિધ્વંસ થયો હતો. ત્યારે પુનર્નિર્માણ કરીને 3 સપૂત આપણા કનૈયાલાલ મુનશીજી જેમણે એની પરિકલ્પના કરી, સરદાર વલ્લભભાઈ પટેલ, અને હું ભલે રાષ્ટ્રપતિ છું પણ શિવનો તો હું ભક્ત છું, એની પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રસંગ હશે હું ચોક્કસ આવીશ એવું કહેનાર રાષ્ટ્રપતિ રાજેન્દ્ર બાબુ. આ શિવભક્તોને પણ આપણે વંદન કરીએ. સરદાર પટેલને વિશેષ વંદન કરીએ કારણ કે એમની લોખંડી મનોવૃત્તિથી બધા જ અવરોધો દૂર કરીને એમણે ત્યાં મંદિરનું પુનર્નિર્માણ કરાવ્યું. અને એ લિંગ ચંદ્ર દ્વારા સ્થાપવામાં આવ્યું હતું. માટે ચંદ્ર એટલે સોમ, અને ચંદ્રના અધિષ્ઠાતા દેવ, ચંદ્રના પૂજનીય દેવ, ચંદ્રના નાથ, ચંદ્રના માલિક, એ રીતે
સોમ અને નાથ બે શબ્દો ભેગા કરીએ તો સોમનાથ થાય. ભગવાન સોમનાથનું જ્યોતિર્લિંગ આ રીતે ચંદ્રને શાપમાંથી પ્રભાસ તીર્થમાં એણે આરાધના કરીને મુક્તિ મળી, તે માટે આજે પણ પૂજાય છે. આપણે સૌ એના દર્શન કરીએ છીએ અને પવિત્ર થઈએ છીએ. સાથોસાથ ભગવાનની આરાધનાનું ફળ તો મળે જ છે, પણ બાજુમાં ભાલકા તીર્થ છે. આ એક જ જગ્યા એવી છે કે જ્યાં ભગવાન શંકર પણ છે અને નારાયણ પણ છે. ભાલકા તીર્થ એ એવી જગ્યા છે કે જ્યાં પ્રભાસમાં યાદવો કપાઈ મર્યા હતા અને ત્યાર પછી પારધીના બાણથી ભગવાન શ્રી કૃષ્ણનો દેહોત્સર્ગ થયો. બલરામજી જ્યાંથી અદ્રશ્ય થઈ, એવું કહેવાય છે કે દક્ષિણ ધ્રુવ સુધી તમે સીધું એક તીર બતાવેલું છે. એ તીરને તમે જો એ દિશામાં ચાલ્યા જાઓ તો દક્ષિણ ધ્રુવ સુધી ક્યાંય જમીન નથી, બધે પાણી જ પાણી છે. અને બધે પાણી જ પાણી છે. માટે સ્વર્ગ કે પાતાળમાં જવું હોય તો આ રસ્તો પૃથ્વીના અવરોધ વગર જઈ શકાય તેવો રસ્તો જેમ કહેવાય છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણનો મુક્તિ તીર્થ, જ્યાં એમનો દેહોત્સર્ગ થયો તે ભાલકા, જ્યાં બલરામજી શેષનાગ સ્વરૂપે પાછા પુનઃ પોતાના મૂળ સ્વરૂપમાં વિલીન થઈ ગયા તે તીર્થ એટલે ભાલકા તીર્થ. ત્રિવેણી સંગમનું સ્થળ, માતૃશ્રાદ્ધ પણ જ્યાં કરાય છે તેવું સ્થળ, આ બધા જ પવિત્ર સ્થાનોનું સંપૂર્ણ એટલે પ્રભાસ તીર્થ ભગવાન સોમનાથ. એ ભગવાન સોમનાથની આપણે સાચા મનથી ધારણા કરીએ. આપણને સૌને ભગવાન સન્માર્ગે લઈ જવા માટેની ક્ષમતા, શક્તિ આપે, બુદ્ધિ આપે. પણ એથી વિશેષ નીર ક્ષીર વિવેક કરવાની શક્તિ આપે, આસક્તિમાંથી મુક્તિ આપે. આખી વાતનો સાર એ છે કે ચંદ્રની તો 27 પત્ની હતી. કોઈના પણ તરફ પક્ષપાત ઘરમાં રાખવો નહીં. ઘરના કોઈ પણ કુટુંબના સભ્યો હોય બધાને સરખા ગણવા, કોઈ પક્ષપાત વગર બધાની સાથે વ્યવહાર કરો. આ જ વ્યવહાર જો કુટુંબના વડા તરીકે પક્ષપાત વગર ધૃતરાષ્ટ્રે કર્યો હોત તો મહાભારત ના થાત અને કૌરવોનું નિકંદન ના નીકળી જાત. ચંદ્રે જો આ પક્ષપાત ના કર્યો હોત તો એને દક્ષ પિતામહનો શાપ ના લાગત અને ચંદ્રની કળાઓનો ક્ષય ના થાત. પક્ષપાત 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 એ ન કરવા જેવો, ક્યારેય ન કરવા જેવો ને તેમાં ઘરમાં તો કોઈ પણ કુટુંબના સભ્ય પ્રત્યે વધારે ઓછું નહીં રાખવું. જો કુટુંબને સુખી રાખવું હોય સૌને સરખા રાખવા. મોટો હોય તે જરા મન મોટું રાખીને કદાચ જતું થોડું કરે તો પણ નાનો રાજી રહે અને નાનો એમ વિચારે કે મોટાભાઈની તો જવાબદારીઓ ઘણી છે, મોટાભાઈએ ઘણું વેઠ્યું છે, ઘણું આપ્યું છે, અત્યારે મા બાપની જગ્યાએ છે તો હું એમની આજ્ઞાનું ઉલ્લંઘન ના કરું. આ રીતે સંપ અને એકબીજા માટેની માનની લાગણીથી આપણે રહીએ. કોઈ વધારે નહીં, કોઈ ઓછું નહીં. આ 5 આંગળા છે, 5 આંગળામાં ગમે તે આંગળામાં તમે કાપો તો લોહી નીકળે છે. સૌ સરખા છે. એ સૌ સરખાની ભાવના એ આ ચંદ્ર અને રોહિણીના દાખલામાંથી પ્રતિપાદિત થાય છે. એમાંથી શીખ લઈએ. સામા મહિના